ભારત દેશની અંદર 562 રજવાડા હતા 565 રજવાડાને જો થોડ થોડ ધ્રુજાવતો હોય તો એ હતો દિલ્હીનો નવાબ બાદશાહ પણ બાદશાહની ભુજામાં એવડી તાકાત નહોતી કે ભારતના કિલ્લાની એક પણ ઈંટ ડગાવી શકે એમની તાકાત પાછળનું કારણ હતું એનો ચતુર અને હોશિયાર બિરબલ અરે બિરબલની બુદ્ધિને શરમાવી વાત કરી છે અરે જાવ તમારી ચતુરાઈને તમારી હોશિયારીને અરે તમારી બુદ્ધિને રાજા પઠિયાર લાખ લાખ સલામ કરે છે થેન્ક યુ બાપુ થેન્ક યુ એટલે હારું શું છે થેન્ક યુ એટલે હારું થાય ન ખરાબ ગીતા આવી જા હું છું પેલા ઈ વાત કર માની ગયા તું હવે સીધી વાત કર મુદ્દાવારી એમ હા તો કોકના છોકરાઓને તમે સાંભળા લેવડાવશો એવું છે આ તો વાત કરું ને હા હવે ડાયરેક્ટ કર હરે ભૂદેવ આજે વેરી હતા એમાંથી વેવાઈ બનાવતા જાવ છો પરંતુ કાન ખોલીને સાંભળી લ્યો આના પરિણામ સારા નહીં આવે માટે પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો કાંઈ વાંધો નહીં જોયું ને આ ઓરિજિનલ તમે હું નહીં આ ઓરિજિનલ હવે આવે એને કમ નો સમજતો એ શું પૂછ કેમ એમાં વળી શું છે ઈ ઝેરોક્સ છે તમે હું કાર્બન કોપી તો બોલાવો બરોબર બોલાવો એટલે બાપુની બાજુમાં બેસી જા બોલાવું હું હમણાં બોલાવો બોલાવો હે મુપઠાને બોલાવે બતાવ જોડે આવજો રાજને દરબાર આવજો આપણા મહેલ પઠાણ બોલાવે બતાવ જોડે રાજા આવીને ધરતી માતાને નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર રાજા આવીને ધરતી માતાને નમે યાદે સૂર્ય આવીને ઉગતા સૂર્યને નમે આ સૂર્ય સુતા દેજો મોરા દાત સુતા દેજો મોરા દાત આ સૂર્ય આવીને ઉગતા સૂર્યને નમે યો મકેડે રે કટારી અને જામારે બૈરા યાદ પાછી હોરી તલવાર યાદ પાછી હોરી તલવાર અકેડે રે કટારી અને જામારે બૈરા યો મકઈ કઈ નગરી નો હુતો રાજકુમાર કિયા હોઈ મારા નામ કિયા હોઈ મારા નામ કઈ કઈ નગરી નો હુતો રાજકુમાર યો મપિંગલ ગઢો રે હુતો રાજકુમાર પ્રતાપ હોઈ મારા નામ પ્રતાપ હોઈ મારા નામ અપિંગલ ગઢો રે હુતો રાજકુમાર યો મફરદાન બોલાવે પ્રતાપ આવી રે ગયા આયવા રાજ ને દરબારી આયવા પિંગલ ના દરબારી આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે ગયા અરે જય માતાજી પ્રધાનજી જય માતાજી બાપુ અરે પ્રધાનજી હા બાપુ અત્યારે રાજ દરબારમાં શું કામ પડ્યા અરે બાપુ મારી તો એવી શું કેપેસિટી તમારું ચાંદ જેવું મુખડું જોઈને હું બોલાવું તમને તમારા પિતાશ્રી મળવા માંગે બાપુ અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ હરે આયુષી માન ભવ પુત્ર પ્રતાપ અરે પિતાશ્રી અત્યારે દરબારમાં શું કામ પડ્યા હરે પુત્ર પ્રતાપ આજે વેરીના વંશમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે અરે એ રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આવ્યા છે આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે અરે નહીં પિતાશ્રી ઈ પોકરણગઢના રાજા અજમલ અને આપણે 20 વર્ષના વેર છે અરે 22 વર્ષના અબોલા છે માટે હવે વિશાળું ક્યારે પણ ન સ્વીકારું અરે જાણું છું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય વેરીના ઘરે વિશાળ ના હોય પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હઠ રાજા પઠિયાર ના ભૂલતો હોય તો વેર તો મળતે દમ તક ના ભૂલું અરે પુત્ર પ્રતાપ આજ દીકરી લેશું કાલ દુઃખ દેશું પછી એ રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં હશે માટે જાઓ આજ મારો હુકમ છે હરખે લીલા નારિયેળનો સ્વીકાર કરો ભલે પિતાશ્રી જેવો આપનો હુકમ અરે આવો પંડિતજી રાજા પઠિયારના પુત્ર પ્રતાપ તમને પ્રણામ કરે છે અરે પંડિતજી ભલે આપ પોકરણગઢમાંથી આવ્યા હોય અરે ભલે તમે પોકરણગઢના ભૂદેવ હોય
પરંતુ એટલું યાદ રાખજો પંડિતજી કે દીકરી દેનારા નમે છે, દીકરી લેનારા નહીં. અને જો આપ વાત કરતા હોય આ પિંગલની અંદર ડરવાની, તો કાન ખોલીને સાંભળી લ્યો ભૂદેવ. અરે આમ પઢિયારું ન ડરીએ, અમારા પિંગલગઢની પ્રજા પણ ન ડરે. આપ બ્રાહ્મણ છો એટલા માટે જીવતા છો, નહીતર સોગંદ માં ભવાનીના જો આમ પઢિયારુની શમશેર ઉપડી જાય અને પોકરણગઢમાંથી બીજો કોઈ આવ્યો હોય તો એમના મસ્તક પણ ધરતી જુદા કરી નાખી. જો આજ આપ વૈશાળ લઈને આવ્યા છો તો તમને ખાલી હાથે પાછા નહીં જવા દે. માટે કાન ખોલીને સાંભળી લ્યો પંડિતજી. અરે તમો ચિંતા છોડો પંડિતજી, અજમલ નો શુભાર છે. તમો ચિંતા છોડો પંડિતજી, ઈ અજમલ નો શુભાર છે. એમની પુત્રી સગુણાનો વૈશાળ સ્વીકારવા રાજા પઢિયાનો પુત્ર પ્રતાપ તૈયાર છે. જો જોયા ને? જોયું કે ભાઈ કઈ ઘટે? કાંઈ ઘટે નહીં, વધે નહીં કાંઈ. શું આને આમ રાખું? આમ આમ જો પગથી માંડીને પીછડા સુધી જોઈ લે, પછી કાલ હવે એમ ન કહેતો કે આ ઘટે છે. ના ના કાંઈ ઘટતું નથી. આવતા વેત સીધો ઠેકડો માર્યો એટલે ખબર જ પડી ગઈ. હા જો બે હવામાં સારું પગે ઢીસણ થી કામ કરે. એમ તો કરે જ ને લે. હા બાકી તું જોઈ લે ની દાઢી, જોઈ એની મૂછ જો, જોયું બરોબર ને? એના નેણ જો, એ તો હોય. કમ્પ્લેટ છે ને? અરે કાંઈ ઘટે નહીં પ્રધાનજી. જો પગમાં બધા આંગળા છે પણ મોજડી પહેરી દેખાતા નથી. હાથના બધા ચેક કરી લે, બધા કમ્પ્લેટ છે. ના ના એ તો બધું મેં જોયું, બધું હાલે જ છે. બાકી ખાધેલ પીધેલ છે ઈ જો. હા એટલે હવે તું તાર પછી એમ ન કહેતો કાલ હવે કાં તમે આવો બટકાડી દીધો. અરે ના ના એવું ન કહું તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં, તારી તમે મુંજામાં તમ તારે ગોર લગન કરી દે, ઘર નો હાકી દે. હા, પણ પછી અમને હલવાતો જ તું. કાંઈ ન થાય, મજા કરો. આ તો હવે આપણે શ્રીફળ જીલાઈ દઈએ. હા જીલાવી દ્યો, વાંધો ના લો. આજ લીલુડા નાળિયેર ઝીલો પરતાપ રાય, લીલુડા નાળિયેર શ્રીફળ જીલાઈ દીધા. કાંઈ કામ હોય તો કયો બાપુ. હવે કામ છે કાંઈ એનું? હરે પ્રધાનજી, હા બાપુ. ભૂદેવને કહી દ્યો કે ઢીલી રાજા પઠિયારને ગમતી નથી, માટે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપની નામની કંકોત્રી લખી અને શ્રી ગણેશ પણ બેસાડતા જાય. હા સારા મુરાદ, કંકોત્રી, ગણેશ, બીજે વગેરે વગેરે જે આવતું હોય એમ. હો એ બધું મારે કરવું પડશે. સાહેબ અમારે અહીંયા ક્યાં પંડિત ટકે? કેમ કેમ કે હા આવડી વયા જાય. ભયા જાય અહીંયા સુલામ કોણ રહી? ન જોઈએ કે હેલું નથી નગનીમાં રહેવું. આ તે વાંધો નહીં, હાલો તો આપણે મુહૂર્ત પેલા જોઈ લઈએ. કાંઈ વાંધો નહીં, જોઈ લ્યો. હા વાંધો નહીં. આજ પેલા રે પનારે ગોર દેવ ફેરવે. એ પેલે કોને લગોનિયા રે નો હોય પેલા રે પાને રે બંધક બેસીનો. અરે ભૂદેવ, તો પછી બીજું કાનું ફેરવું?
લખવી લખવી ગાય ધોળો કરી રૂડા ધામ ગણપતિ દાદાને નો એ પડીયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરધોમાં વેલેરા આવજો. એ આવજો આવજો કાઈ પૂનમને સોમવાર વરધોમાં વેલેરા આવજો. એ કંકુ ચાટીને લખવી કંકોતરી. એ લખવી લખવી કાઈ પાટેલ ઘેરા મારી ધામ ખોડિયાર આવડીને તો કરવા. એ પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરધોમાં વેલેરા આવજો. એ આવજો